હારીજના અડિયા ખાતે શ્રી 27 લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ 22 દંપતીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા। મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો। હારીજ તાલુકાના અડિયા મુકામે શ્રી 27 લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મો સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી। આ માંગલ્ય પ્રસંગે 22 દંપતીઓને આશીર્વાદ આપતા મુખ્યમંત્રીશ્રીએ સમાજના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો। 3 દાયકાથી સેવાકીય પરંપરાને બિરદાવી રહીબા ડાયાભાઈ ઝવેરદાસ પાળજા પરિવાર અરીઠાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજે 30 વર્ષ પૂર્વે સમૂહ લગ્ન જેવી સામાજિક ક્રાંતિને શરૂઆત કરી હતી, તે આજે અન્ય સમાજો માટે પ્રેરણારૂપ બની છે। મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં 3 મુખ્ય બાબતો પણ ભાર મૂકતા જનસમૂહને અપીલ કરી હતી। વડાપ્રધાનશ્રીના કેચ ધ રેન અભિયાન હેઠળ વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા હાકલ કરી। સ્વચ્છતાને કેવળ કાર્યક્રમ નહીં પણ આપણા સ્વભાવ અને આદતો ભાગ બનાવવા જણાવ્યું હતું। જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના વિઝનને પૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે। આ મંગલ અવસરે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, હુડકો ડિરેક્ટર કેસી પટેલ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 27 લેવા પાટીદાર સમાજના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાવિક સ્વજનો હાજરી આપી નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આજે 30મો સમૂહ લગ્નોત્સવ અને 30 વર્ષ પહેલા જ્યારે સમાજે સમૂહ લગ્ન શરૂ કર્યા હોય ત્યારે એ વિચાર આવવો અને વિચાર ઉપર આગળ વધવું કે તમે આજે અહીંયા બેઠેલાને એમ થવું જોઈએ કે ના, એ વખતમાં આપણો વિચાર કેટલો મહત્વનો અને કેટલો યોગ્ય હતો। આજે દરેક સમાજ એની પર આગળ વધી રહ્યો સફળ થયો। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે ગ્રીન કવરેજ કે ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળવું છે, તો એના માટેનો શું પ્રયત્ન હોવો જોઈએ, તો જે પ્રાકૃતિક પ્રેમ અને પ્રાકૃતિક પ્રેમ માટે પણ આ સમાજ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે। ખૂબ સારી રીતે સરકાર પણ એમાં તમારી સાથે જ્યાં પણ ઉભા રહેવાનું હશે ત્યાં તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે। આજે 22 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, એ દરેક જણને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સરકાર તરીકે અમારી તમને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભા રહે। સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તમે કેવી રીતે લઈ શકો એ તમે વિચારીને તમારી સાથે લઈ અમારી પાસે આવશો તો એક તો અમે સૌથી પહેલું કેચ ધ રેન, આજે આપણે પાણી વાપરીએ છીએ પણ આવતીકાલે પાણી નો વિચાર આજથી કરવા માટે વડાપ્રધાનશ્રી આખા દેશમાં મુહિમ ચલાવી અને સ્વચ્છતા આપણે બધાને ગમતી થઈ ગઈ છે કે ભાઈ સ્વચ્છ હોવું જોઈએ, ગમે છે, આપણે શોધતા હોઈએ। નાનો ઉપર નાસ્તો કરવા જતા હોય તો ત્યાં લારી ઉપર ભલે ખાતા હોય પણ લારી કઈ ચોખ્ખી છે એનું તો ધ્યાન આપણે રાખતા જ હોઈએ। તો આપણને સ્વચ્છતા ગમી ગઈ છે પણ હજુ આપણાથી ક્યાંક ગંદકી થઈ જાય છે
એમાં ક્યાંક આપણે શું થઈ જાય છે એનો સ્વભાવ પણ બનવો જોઈએ. એટલે આપણે સ્વચ્છતાનો આપણા સ્વભાવમાં આવવો જોઈએ કે કોઈ કરે તો આપણે એની આમ જોવું નથી, પણ મારે નથી કરતી એ પ્રમાણે જો આગળ વધીશું તો આપણને ખૂબ સારું એમાં લાભ મળવાનો કે ભાઈ ખેતી સાથે જોડાયેલા છો અને ખેતમાં એમાં પણ ભવિષ્યનો વિચાર કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડ્યું. આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે નહીં વળીએ તો આપણને ભવિષ્યમાં ખૂબ તકલીફ ઊભી થાય. સરકારની રીતે પ્રયત્ન કરી રહી છે, પણ એની અંદર તમારા બધાનો સાથ અને સહકાર મળે તો જે માન્ય વડાપ્રધાન શ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું તો આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવવામાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના ફરીથી આજે જે નવદંપતિમાં પ્રભુરામાં પગલાં પાડ્યા છે એ બધા દંપતીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.